તો સુરતમાં ઠંડીની વચ્ચે હવા પ્રદૂષણમાં પણ વધારો થયો અને સુરતમાં સરેરાશ એક્યુઆઈ જે છે તે 289 ને પાર પહોંચ્યો છે। ખટોદરામાં 250 એક્યુઆઈ અને અલથાણમાં 200 એક્યુઆઈ નોંધાયો। વેસુ વીઆઈપી વિસ્તારમાં 209 અને પાંડેસરામાં 205 એક્યુઆઈ નોંધાયું છે, જ્યારે સુરતના સચિન વિસ્તારમાં 199 એક્યુઆઈ નોંધાયો, જ્યારે કતારગામમાં 220 એક્યુઆઈ સામે આવ્યું છે। આમ એર ક્વોલિટી ઇન્ડેક્સ જેમ જેમ પ્રદૂષણ વધી રહ્યું છે તેમ તેમ વધુ આવી રહ્યું છે અને સુરત શહેરમાં લગભગ દરેક વિસ્તાર એવા છે કે જ્યાં 200 થી વધારે એક્યુઆઈ નોંધાયું છે। આ તરફ બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતા ધારાસભ્ય મેદાને આવ્યા। ગોકળ ગતિના કામથી ધારાસભ્ય વિમલ ચુડાસમા અકળાયા છે અને જીયુડીસીના જે એન્જિનિયર્સ છે તેમનો જાહેરમાં તેમણે ઉધડો લીધો હતો। વેરાવળમાં બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતા ધારાસભ્યએ રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું અધિકારીઓને કે વાહન ચાલકોને અને સામાન્ય લોકોને કેટલી તકલીફ પડી રહી છે। 1.5 વર્ષનું કામ 3.5 વર્ષે પણ પૂરું નથી થયું, જેના કારણે અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા। આ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેના કારણે રોષ વ્યાપ્યો છે। જીયુડીસી હસ્તક 2 રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। 1.5 વર્ષની ટાઈમ લિમિટ હતી, પરંતુ 3.5 વર્ષ થઈ ગયા છે, હજી પણ જે કામગીરી ઠેરની ઠેર જ છે। એન્જિનિયર નયન પરમારે દલીલ કરતા ધારાસભ્ય અકળાયા હતા। રેલવે ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય ત્યાં સુધી આ કરો ને ખોટી મારી પાસે દલીલ નહીં તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ કરીશ ને ખોટા બીજા કામે લાગી એટલે ખોટી હોશિયારી મારી પાસે